એક મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડા જિલ્લામાં ભારે પવન ફૂંકાયો, નડિયાદ પંથકમાં પણ ભારે પવન ફૂંકાયો છે। સમગ્ર પંથકમાં અંધારપટ છવાઈ ગયો છે। ભારે પવન ફૂંકાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। ત્યારે જે રીતે અમદાવાદનું વાતાવરણ જોયું તેવું જ વાતાવરણ અહીંયા પણ જોવા મળી રહ્યું છે અને સમગ્ર પંથકમાં અંધારપટ છવાઈ ગયો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નચિકેત પાસેથી। નચિકેત, જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો અને અંધારપટ જોવા મળી રહ્યો છે, શું વધુ માહિતી? ચોક્કસથી મિથુન, જો વાત કરવામાં આવે તો સમીર સાંજે હાલ અત્યારે 20 મિનિટ પહેલા જ અચાનક જે રીતે વાતાવરણમાં પલટો આવ્યો છે, જે રીતે હાલ અત્યારે નડિયાદ શહેરમાં, સમગ્ર શહેરમાં અત્યારે ધોધમાર ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો છેલ્લા 20 મિનિટથી ભારે પવનની સાથે જે સમગ્ર શહેરમાં લાઇટો ગુલ થઈ ગઈ છે, તેની સાથે હાલ અત્યારે લગભગ 50 થી 60 કિલોમીટરના જે સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે। અસંખ્ય વાહન ચાલકો અટવાયા છે। ભારે વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા વચ્ચે ભારે વરસાદ અત્યારે થઈ રહ્યો છે। જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો જે સ્થળે છે ત્યાં ઉભા થઈ ગયા છે। જો વાત કરવામાં આવે તો હાલ અત્યારે જે રીતે જો અસંખ્ય જગ્યાએ જે 20 વાયરોની એક ક્ષતિ થવાના પણ અત્યારે મેસેજ મળી રહ્યા છે। હાલ અત્યારે કેટલીય જગ્યાએ હાઈવે પર પણ અત્યારે જે મોટા વાહન ચાલકો છે, ઝીરો વિઝિબિલિટીના કારણે તેઓ પણ સાઈડમાં અત્યારે પાર્કિંગ લાઇટ ચાલુ કરી અને ઉભા થઈ ગયા છે। હાલ અત્યારે જો વાત કરવામાં આવે તો અવિરત હાલ અત્યારે જે વાવાઝોડું કહી શકાય છે, વાવાઝોડું ફૂંકાવી રહ્યું છે। મિથુન, જી, આભાર નચિકેત માહિતી આપવા બદલ।